કે ડ્રાઈવર ક્યાં છે? હા હા ઉભરે પોલીસના પગ પાસે બેઠેલા ભાઈનું નામ છે રાહુલસિંહ. રાહુલસિંહે શું કર્યું કે પોલીસના પગ પાસે બેસી અને વિનંતી કરી રહ્યો છે? તો રાહુલસિંહ એ વહેલી સવારે પોતાની i10 ગાડી લઈને નીકળ્યા અને રાહુલસિંહને ભાન નહોતું કે એ ગાડી કેટલી ફાસ્ટ ચલાવી રહ્યા છે. રાહુલસિંહ જાડેજા એ મૂળ નારોલના રહેવાસી છે. વટવા પાસેથી નીકળ્યા અને વટવાના જોગણી માતાના મંદિર પાસે ઠાકોરવાસની નજીક રાહુલસિંહે અકસ્માત કર્યો. એક ગાયને ઉડાડી દીધી. એના પછી એક સ્કોર્પિયો ગાડીને અથડાઈ અને પછી જ્યારે સ્થાનિકો ભેગા થયા, ગાયનું તો ત્યાં ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. સ્થાનિકો ત્યાં ભેગા થયા અને પછી રાહુલસિંહને બહાર નીકાળ્યા. બધાને એવું થયું કે અકસ્માતમાં એમને પણ વાગ્યું હશે. એ ઈજાગ્રસ્ત થયા છે, પણ એમને ખબર નથી કે ઈજાગ્રસ્ત થયા છે, કારણ કે એમની હાલત જ એ નથી કે એમને ખબર પડે. એ નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા. નશાની હાલતમાં ગાડી ચલાવી અને અકસ્માત કર્યો. પછી પોલીસ જ્યારે આવે છે, સ્થાનિક લોકો પોલીસને બોલાવે છે. પોલીસ આવે છે તો એમ કહે છે કે ગાડી મારી છે જ નહીં. એમને એ ભાન જ નથી કે પોલીસના પગે એ બેઠા છે. પોલીસ સામે એ જે નાટક કરી રહ્યા છે એ પણ ખૂબ રસપ્રદ છે, કારણ કે જ્યારે કોઈ આવો અકસ્માત કરે એના પછી પકડાઈને પોલીસ સવાલ જવાબ કરતી હોય ત્યારે નશાની હાલતમાં એટલા ચૂર હોય કે એમને ખબર જ ના હોય કે એણે આટલો ભયાનક અકસ્માત કર્યો છે. તથ્ય સમય તમે જોઈ લો કે જ્યારે તથ્યનો અકસ્માત થયો એના પછી સ્થાનિક લોકોએ એને માર્યો અને પછી એને બહાર કાઢીને પોલીસ લઈ જવા માટે આવી ત્યારે એનું જે વ્યવહાર હતો એના પછી એક વડોદરાનો જે ભયંકર અકસ્માત હતો એ લઈ લો. હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદમાં પણ એક એવો જ અકસ્માત થયો. એ અકસ્માત પછી પણ જે કાર ચાલક હોય છે એને એ ભાન જ નથી હોતી, એટલા બધા નશામાં હોય છે કે એને ખબર જ નથી હોતી કે એણે અકસ્માત સર્જી દીધો છે. વટવામાં થયેલા અકસ્માત બાદ સ્થાનિકોએ શું કર્યું, અને જ્યારે આવ્યા ત્યારે પોલીસ સાથે શું કર્યું તે જુઓ. આ ગાડી આવી. હા હું આવું. હા બોલ. આપો ઉધર જે આરતી પૂછે હું મંગાયેલા ગાડી પર નંબર છે ગાડી. આ તો તું ડ્રાઈવર કહેવાય. ના હું ડ્રાઈવર નથી. ગાડી ઠોકી ગયા. આ ગાડી આવી. હા હું આવું. હા બોલ. આપો ઉધર જે આરતી પૂછે હું મંગાયેલા ગાડી પર નંબર છે ગાડી. આ તો તું ડ્રાઈવર કહેવાય. ના હું ડ્રાઈવર નથી. ગાડી ઠોકી ગયા.